વડગામ તાલુકાના સરહદી મોરિયા ગામની શાળાને 54 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ। વડગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી મોરિયા ગામની શ્રી નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પીજી દોશી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલને 54 વર્ષ પૂર્ણ થયા છે। સરહદી વિસ્તારમાં 54 વર્ષ પહેલા આ શાળા દ્વારા શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી હતી, જેને 54 વર્ષ પૂર્ણ થતા આજે ગુજરાત ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ શાળામાં વડગામ તાલુકાના છેવાડે આવેલા મોરિયા ગામમાં નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ કરી 54 વર્ષ અગાઉ શાળા શરૂ કરવામાં આવી હતી, જે શાળામાં 900 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે શાળાને 54 વર્ષ પૂર્ણ થતા શાળાનું સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શાળાના ટ્રસ્ટીએ દોશી પરિવાર સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થી, મુંબઈ, સુરતથી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ણ જયંતિ મહોત્સવમાં દાતાઓ દ્વારા દાનની સરહાવણી વહાવી શાળાની હતી અને ત્યારે દાતાઓના સહયોગ થતી આ શાળા આજે એક વટવૃક્ષ બની છે અને શાળામાંથી અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટર, શિક્ષક તેમજ અન્ય ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી મેળવી શાળાના ટ્રસ્ટીના અથાગ પ્રયત્ન થતી આજે આ શાળામાં તમામ સુવિધાઓ પણ બાળકોને પૂરી પાડવામાં આવી છે। શાળામાં કોમ્પ્યુટર રૂમ, ડિજિટલ રૂમ સહિત દરેક પ્રકારની બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શાળાના મુખ્ય દાતા એવા સેવંતીભાઈ દોશી દ્વારા 51 લાખ જેટલું માતબર રકમનું દાન પણ આજે સ્વર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપવામાં આવ્યું હતું, તેમજ અન્ય જૈન શ્રેષ્ઠી તેમજ અન્ય દાતાઓ દ્વારા 1 કરોડથી વધુનું દાન આપ્યું હતું। ત્યારે આવનારા સમયમાં આ મોરિયા ગામની નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં ભણતા બાળકો માટે અનેક વિશિષ્ટ સુવિધા ઊભી કરવામાં આવશે અને આ વિસ્તારમાં 54 વર્ષ પહેલા પ્રગટાવેલી શિક્ષણની જ્યોત જે આજે સમગ્ર વડગામ પંથકમાં આગવું સ્થાન ધરાવે છે, જેનો મુખ્ય ફાળો ગામના લોકો તેમજ ગામમાંથી અભ્યાસ કરી ધંધા અર્થે બહાર ગયેલા જૈન શ્રેષ્ઠીઓ અને અનેક દાતાઓ દ્વારા પોતાના ગામનું ઋણ ચૂકવવા માટે આજે દાનની સરહાણી વહેલાવી હતી અને પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ, 2 દાડાથી ફરા છે। આજ અમે આ મામલતદાર સાહેબની કચેરીને આયોજન પત્ર કાઢ્યું છે। 2011માં મારે ઝટકા કંપનીને લાઈન નીકળી ત્યારે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલશે, વળતર હાલશે, ઢોબલાના પૈસા અલંગ હાલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ હાલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી। અને એવું કહેતા કે ટેક્સી રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એનાય પૈસા હાલશે। આટલા સુધી અમને બતાવ્યા, ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે, ઝાડકા કાપી નાખે એના કે પૈસા નોખા આવી, એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી। ફોર્મ ભરેલા સાહેબ પડી છે તારે હાલ બતાવો, 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો અને ધોબલા ઊભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી, તો અમને લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે એમ હાલ, એટલે એ લાઇનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઇન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલે, 2 વયની વળતર હાલે તો જ આ રિપેરિંગ કામ થાય છે, ન કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવે, ખેડૂત છ જય કિસાન જવાન, બીજું શું માંગ લઈને આવેદન બતાવવા આવ્યા છે? અમે માંગ લઈને આવ્યા છે 2011માં મુંદ્રા ટુ ઝેરડા અમારે ત્યાં 400 kVની લાઈન નીકળી છે, તો અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવવામાં આવ્યું નથી। અમને કીધું તમારું પેમેન્ટ થોડા હપ્તે મળી જશે, પણ પછી પેમેન્ટ મળ્યું નથી, એટલે પછી અમે તારા કલેક્ટરશ્રીને માંગ લઈને આવ્યા છે કે અમને આગળ વળતર ચૂકવી ત્યાં સુધી અમારા કામમાં ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં, એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે, તે અમારી માંગ છે આધારે।